શ્રીજી મહારાજ સત્શાસ્ત્રોના અતિ વ્યસની છે. અધ્યાત્મ જીવનમાં સાધકને અતિ ઉપયોગી બાબતો આ શિક્ષાપત્રીની અંદર મહારાજ નિરૂપણ કરે છે. એમાંય વિશેષ કરીને અવતાર ચરિત્રોની કથા, ભગવાન પ્રત્યે સાધકના હૃદયમાં કેવો ભાવ હોવો જોઈએ, મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારેલા ભગવાન પ્રત્યે ભક્તના હૃદયમાં કેવી ભાવના હોવી જોઈએ, એનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ કરેલું છે. અનેક પ્રકારની ભગવાન લીલાઓ કરે, ચરિત્રો કરે, છતાં ભગવાન પ્રત્યે અતિ પ્રીતિવાળા ભક્તોના હૃદયમાં ભગવાન પ્રત્યે બીજો કોઈ સંકલ્પ ઉઠ્યો નથી. અને ભગવાનમાં કેવી પ્રીતિ હોવી જોઈએ, ભગવાનમાં કેવું હેત કરવું જોઈએ, એની કથા શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ લખી છે. એટલા માટે ભક્તિ સંપ્રદાયના આચાર્યોથી માંડીને ખુદ સ્વામિનારાયણ ભગવાન પણ વ્યાસજીના વચનને માન્ય ગણે છે. શિક્ષાપત્રીના 93મા શ્લોકમાં પણ મહારાજે 8 સત્શાસ્ત્રો માન્ય ગણ્યા, તેમાં શ્રીમદ ભાગવતનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી 99મા શ્લોકની અંદર પણ મહારાજે એવું કીધું કે દશમ એ અમારું ભક્તિ શાસ્ત્ર છે. 96 શ્લોકની અંદર મહારાજે એવું કીધું કે 8 સત્શાસ્ત્રોને ભણવા ભણાવવા એવી અમારી આજ્ઞા છે. તો 8માં એક આવી જાય. દશમ સ્કંધ એ અને પંચમ સ્કંધ એ બંને સર્વશાસ્ત્રોમાં ભગવાનના મહાત્મય જ્ઞાન માટે શ્રેષ્ઠ ગણ્યા છે. કે આ બંને સ્કંધની અંદર ભગવાનનો પૂર્ણ મહિમાનું નિરૂપણ થયેલું છે. અને કોઈ પણ સાધક કે ભક્તના હૃદયમાં જ્યારે ભગવાનનો મહિમા પ્રગટે છે, ત્યારે હંમેશા એ ભગવાનને પામવા માટેનો પ્રયત્ન થાય, એમાં જોડાય છે, ભગવાનમાં પ્રીતિ થાય છે. લૌકિક રીત પણ એ છે, સોનાનો કોઈ મહિમા સમજતા હોય, રૂપિયાનો કોઈ મહિમા સમજતા હોય તો એની જાળવણી થાય, એનું રક્ષણ થાય, મળેલું હોય તો યોગ્ય જગ્યાએ વાપરવા માટે ગણતરી થાય, ઉપાર્જન માટે કે વધારે મેળવવા માટે પ્રયત્ન થાય. જે જેનો મહિમા સમજે, કેમાં ડાઉન વહી જઈશ પાછું, જે જેનો મહિમા સમજે એ એને મેળવવાનો પ્રયત્ન કરે અને મેળવ્યા પછી એને જાળવવાનો પ્રયત્ન કરે. એમાં શ્રીમદ ભાગવતના દશમ અને પંચમ એ બે સ્કંદ છે, એ ભગવાનનું યથાર્થ મહાત્મ્ય જ્ઞાનનું નિરૂપણ કરનારા છે. એટલા માટે મહારાજે વિશેષ અહીંયા એનો ઉલ્લેખ કરેલો છે. શાસ્ત્રો તો ઘણા છે, પણ દરેકનો એક એક મુખ્ય પ્રાણ હોય છે. મહારાજે ગઢડા પ્રથમના 52મા વચનામૃતમાં એવું કીધું કે 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તો એ પૂરો જ્ઞાની કહેવાય.
બે શાસ્ત્રે કરીને જાણે તો અર્ધો જ્ઞાની કહેવાય. તો એ ચાર શાસ્ત્રો ક્યાં ક્યાં ખબર છે કે નહીં કોઈને? ખીમજી ભગત ક્યાં ગયા? સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વેદાંત અને પંચરાત્ર, એ ચાર શાસ્ત્રોનો મહારાજે ઉલ્લેખ કર્યો છે. દરેકનો એક એક મુખ્ય વિષય પ્રતિપાદન કરવા માટે રહેલો છે. અને એ ચારેયનો સમન્વય થાય ત્યારે પરમાત્માનું મૂળ સ્વરૂપ છે એ યથાર્થ સમજ્યામાં આવે છે. એટલે ભગવાનની સાચી ઓળખાણ થાય છે. વેદાંત શાસ્ત્રના અભ્યાસથી પરમ તત્વ પરમાત્મા ભગવાન એનો મહિમા સમજાય છે. એટલે વેદાંતનો મુખ્ય સુર કહેતા પ્રાણ પ્રતિપાદનનો વિષય એ ભગવાનના મહિમાનો છે. સાંખ્ય શાસ્ત્ર એટલે આ જગતની વાસ્તવિકતાનું નિરૂપણ કરવું, કે આ સંસારની અસારતા કેટલી છે, કેવા પ્રકારની છે, ક્યાં સુધી એ રહેનાર અને ટકનાર છે, અને ભગવાન કેવા શાશ્વત છે. સાંખ્ય શાસ્ત્રનો મુખ્ય હેતુ પ્રતિપાદનનો કે આ વાસ્તવિકતાનું નિરૂપણ કરવું જગતની અને ભગવાનની. સત્ય ક્યું છે, અસત્ય ક્યું છે, સુખદ ક્યું છે અને દુઃખદ ક્યું છે, શાશ્વત ક્યું છે અને નાશવંત ક્યું છે, એ સાંખ્ય શાસ્ત્રની અંદર નિરૂપણ કરવામાં આવેલું છે. યોગ શાસ્ત્રની અંદર સાધનાઓ દ્વારા, ઇન્દ્રિયોના સંયમ દ્વારા શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કરેલા જે વિધિ વિધાનો છે એનું અનુકરણ કરીને મનની વૃત્તિ ભગવાનમાં કઈ રીતે જોડી શકાય. યોગ એટલે જોડાણ. ભગવાનમાં જોડાવાની રીતિ શીખવી હોય તો એ યોગની સંમત ગણવી, માન્ય ગણવી. એ કંઈક અંશે ભગવાનનો મહિમા યોગ સૂત્રની અંદર બતાવેલો હોય કદાચ, તો એ એટલો બધો પ્રમાણભૂત નહીં, પણ એ વેદાંતની અંદર જે ભગવાનનો મહિમા કીધો હોય તો એ મુખ્ય પ્રાણ છે. અને જગતનું નાશવંતપણું એ વેદાંતમાંથી કદાચ એટલું ન મળે, અથવા તો કંઈક અંશે એનું પ્રતિપાદન કરેલું હોય તો વિશેષ કેમાં છે? તો કે સાંખ્યમાં. એ મુખ્ય વિષય એમનો છે. પંચરાત્ર શાસ્ત્રની અંદર ભગવાનની સેવા, પરિચર્યા, પૂજા, ભક્તિ એની રીત બતાવેલી છે. એટલે ભગવાનની સેવા ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, સેવા પરિચર્યા ભગવાનની કેવી રીતે કરવી જોઈએ, તો એની રીત શીખવા માટે પંચરાત્ર શાસ્ત્ર છે. એવી રીતે મહારાજ અહીંયા શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનું પ્રતિપાદન કરે છે. તો એમાં મુખ્ય હેતુ એ ભગવાનનો યથાર્થ મહિમા સમજવાનો છે. એમાંય ખાસ કરીને વેદાંત હોય તો એ કંઈક અંશે નવ્ય વેદાંતી હોય તો એ ભગવાનના સ્વરૂપને નિરાકાર તરીકે પ્રતિપાદન કરતા હોય. પણ અહીંયા દશમની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના સાકાર સ્વરૂપ અને મનુષ્યાકૃતિ ધારણ કરીને આવેલા ભગવાનના યથાર્થ મહિમા, લીલા, ચરિત્રોનું નિરૂપણ કરવામાં આવેલું છે. એટલે પ્રગટ પ્રમાણ એવા ભગવાનના લીલા ચરિત્રો સાથે ભક્તિની ઉત્કૃષ્ટતાનું એમાં નિરૂપણ થયેલું છે. ભગવાનની ભક્તિ કેવા પ્રેમથી કરવી જોઈએ તેનું પ્રતિપાદન કર્યું છે. તેમજ મનુષ્ય અવતાર ધારણ કરીને પધારેલા ભગવાન જે ચરિત્ર કરે છે, છતાં તેમાં નિર્દોષ વૃત્તિ કેવી રાખવી જોઈએ, ભગવાનમાં કેવી ભક્તિ રાખવી જોઈએ,
ભગવાનની કેવી રીતે ઉપાસના કરવી જોઈએ એના આદર્શોનું નિરૂપણ કરેલું છે. સદગ્રંથોનું મહારાજે કીધું કે શ્રવણ કરવું, વાંચન કરવું, વર્ષો વર્ષ એનો પાઠ કરવો, નિરંતર કરવો, અને એમ ન થઈ શકે તો વર્ષો વર્ષ કરવો. એમ શા માટે કીધું? દરરોજ કરવો અથવા તો વર્ષમાં એક વખત કરવો? કારણ કે ભક્તિ કેવી રીતે કરવી એનું નિરૂપણ મહારાજ આમાં બતાવે છે. અને જેને જે કરવાનું હોય ને એનું સતત એને એક તો સ્મરણ રહેવું જોઈએ. બીજું કે એક રોલ મોડેલ એની નજર સામે સતત હોવું જોઈએ. અત્યારના જે બધા ટ્રેનરો હોય અને સેમિનારો કરતા હોય, કોલેજમાં હોય કે સ્કૂલની અંદર, તો એ વિદ્યાર્થીઓને ગોલ સેટ કરાવે અને એક એમનો કોક રોલ મોડેલ તરીકે કોણ એવું એને નક્કી કરાવે. તો સ્વામિનારાયણ ભગવાન છે ને બેસ્ટ મેનેજમેન્ટ વાળા છે, ટ્રેનર છે. એટલે પોતાના આશ્રિતોને ગોલ સેટિંગ કરાવે છે. એક રોલ મોડેલ કોણ નજર સામે રાખવા જેવું છે એ મહારાજ આ શ્લોકમાં બતાવે છે. કે દશમ સ્કંદની અંદર ભગવાનના એવા આદર્શ ભક્તો જે ભક્તિ સંપન્ન થયા, એમણે કેવી ભગવાનમાં પ્રીતિ કરી, કેવી રીતે ભગવાનની ભક્તિ કરી અને ભગવાન વિશે કેવો ભાવ રાખ્યો, નિર્દોષ બુદ્ધિ કેવી રાખી, એને નજર સામે સદાયને માટે રાખવા. એટલે કાયમ એનું સ્મરણ થતું રહે, કાયમને માટે એ યાદ રહે. એટલા માટે મહારાજ એવું કીધું કે દર વર્ષે એનું વાંચન કરવું, નિત્ય એનો પાઠ કરવો. પંડિત હોય તો મહારાજ કે એમણે વાંચવો. સંસ્કૃતની અંદર કદાચ સમજી ન શકાય તો ગુજરાતી ભાષાંતર અત્યારે ઉપલબ્ધ છે, એનો પાઠ થઈ શકે. દશમ સ્કંદ એ ભક્તિશાસ્ત્ર છે. ભક્તિનું જ્વલંત અને શ્રેષ્ઠ ઉદાહરણ મહારાજે દશમની અંદર આપેલું છે. એમાંય ખાસ કરીને ગોપીઓના શ્રી કૃષ્ણ ભગવાન સાથેના સંબંધ અને પ્રેમનું એમાં નિરૂપણ કરેલું છે. ભક્તિ માર્ગનો કોઈ પણ ભક્ત હોય, પ્રવાસી હોય, તો એમના માટે આદર્શ તરીકે ગોપીઓ છે. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ ગોપીઓની પ્રીતિ ક્યારેય કૃષ્ણ સાથેથી ક્ષીણ થઈ નથી, ઝાંખી પડી નથી. દેશકાળની વિપરીતતામાં પણ કૃષ્ણને ક્યારેય એમણે છોડ્યા નથી. ભગવાન પ્રત્યે એને કોઈ દિવસ બીજો ભાવ થયો નથી. અનન્ય ભાવે સર્વ તન મન ધનથી ભગવાનને એ સમર્પિત થઈ. લોકલાજ કે સમાજની આબરૂ એનો કોઈ દિવસ એમણે વિચાર કર્યો નહીં. પરણેલા પતિનો ત્યાગ કર્યો. અખંડ અને અવિરત પ્રીતિનો પ્રવાહ ગોપીઓનો કૃષ્ણ ભગવાન સાથે ચાલુ રહ્યો. જ્યારે ગોકુળથી વિદાય વેળાએ કૃષ્ણ ભગવાને કીધું હતું કે ગોપીઓ, હું તમને એક વખત મળીશ. બાજુમાં જ મથુરા હતું, કૃષ્ણ ભગવાન ત્યાં હતા. પણ એક વખત મળવાનું વચન આપનાર કૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રીતિથી જોડાયેલી ગોપીઓ ક્યારેય પણ કૃષ્ણની મરજી લોપી અને ફરીને મથુરા ગઈ નથી. પાણી વિના જેમ માછલું રહી ન શકે, એમ કૃષ્ણ વિના ગોપીઓનું અસ્તિત્વ ટકવું
એ અશક્ય હતું. પણ છતાંય પરાકાષ્ઠાએ પહોંચેલો પ્રેમ એ પ્રિયતમની મરજીનો ક્યારેય લોપ કરતો નથી. સતત એને વિચાર એ જ રહ્યા કરે કે હું આવું કરીશ, એ એને નહીં ગમે તો મારી સાથે પછી એને હેત નહીં રહે, મને એ પ્રેમ નહીં કરે. એટલે કૃષ્ણ ભગવાનની મરજીનો ક્યારેય લોપ ન કર્યો. વર્ષો વીત્યા. કુરુક્ષેત્રની અંદર ગ્રહણ સમયે ત્યાં બધાને બોલાવ્યા. નંદ અને યશોદા વ્રજવાસીઓ બધા પણ કુરુક્ષેત્રમાં ભેળા થયા છે. દ્વારિકાથી વસુદેવ દેવકીજી એ બધા ત્યાં પધાર્યા છે. યજ્ઞનું આયોજન કરેલું, અને એ વખતે બ્રહ્મ દેવતાઓએ સ્વયં શ્રીકૃષ્ણ દ્વારિકાધીશની સ્તુતિ કરી. ત્યારે નંદ અને યશોદા વસુદેવ અને દેવકીજીને એમ થયું કે આપણે આ જે શ્રીકૃષ્ણ દીકરા તરીકે માનીએ છીએ એની તો આ સ્તુતિ કરે છે, અને ત્યારે ભગવાનપણાનું એમને જ્ઞાન થયું. નારદજી એ વખતે આવેલા, અવારનવાર દ્વારિકામાં પધારતા. ત્યારે નંદ અને યશોદાને વસુદેવ અને દેવકીજીને એવું થતું કે આ નારદજી સાધુ થયો, સંસાર છોડ્યો, સોનાની નગરીમાં રહેનાર કૃષ્ણ, એટલે આને હજી કાંઈ લાલચ મટી હોય એવું લાગતું નથી. અવારનવાર આવીને બેહે છે, કંઈક ગણતરી લાગે છે. પણ જ્યારે કુરુક્ષેત્રમાં કૃષ્ણ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા જોયા ને એ વખતે ભગવાને પોતે દિવ્ય સ્વરૂપે દર્શન દીધા, અને ત્યારે એમની માન્યતાઓ હતી એ ખોટી પડી. ત્યારે નારદજીએ પણ સ્પષ્ટતા કરેલી કે હું કોઈ સુવર્ણની નગરીમાં રહેનારા કૃષ્ણ આ દ્વારિકાધીશ સુખી સંપન્ન છે એટલે હું ત્યાં આવું એવું નથી. કોઈ આ લૌકિક આશાથી કૃષ્ણના દર્શને આવું એવું નથી. પણ સ્વયં નારાયણ છે એટલા માટે હું દર્શને આવતો હતો. વ્રજવાસીઓ જ્યારે કુરુક્ષેત્રમાં મળ્યા ત્યારે ગોપીઓની ઉંમર 92 વર્ષની થઈ ગઈ હતી. દ્વારિકા ગોકુળ છોડ્યું એને કેટલા વર્ષ થયા હતા? 11 વર્ષે. અને મળ્યા કેટલા વર્ષે? 92 વર્ષે ફરીને કૃષ્ણ ભગવાનનું મિલન થયું. પણ 11 વર્ષની ઉંમરે જેવો હેત પ્રેતનો સંબંધ હતો, જેવો કૃષ્ણ ભગવાન સાથે પ્રેમ હતો, એવો 92 વર્ષે પણ અકબંધ રહ્યો. જરા પણ ઝાંખો ન પડ્યો, ક્ષીણ ન થયો, કાળની એને અસર ન થઈ. સાંસારિક પ્રીતિ અને ભગવત પ્રીતિમાં ભેદ એટલો જ છે. વિષયના સંબંધથી કે કોઈ પણ પ્રકારના સ્વાર્થથી વ્યક્તિ વ્યક્તિને પ્રેમ કરે, એનો સંબંધ રાખે, એમાં હેત કરે, જોડાય, સમય જાતા એ ક્ષીણ થાય છે, નાશ પામે છે. કારણ કે હકીકતમાં એ વાસ્તવિક પ્રેમ નથી, પણ આસક્તિ પ્રેરિત મોહ છે. અને ગોપીઓએ કૃષ્ણ ભગવાન સાથે જે પ્રેમ કર્યો હતો એ નિષ્કામ પ્રેમ હતો. સાંસારિક સંબંધનો પ્રેમ કોઈ કૃષ્ણ ભગવાનની પાસેથી કામના હતી એટલે નહીં. ગોપી ગીતની અંદર કૃષ્ણ ભગવાનનું ગોપીઓએ પોતાના પ્રેમનું નિરૂપણ વ્યાસજીએ કર્યું છે.
કૃષ્ણ દર્શન લાલસા. એ કૃષ્ણ ભગવાનના દર્શન ન થતા હોય તો ત્રુટિ યુગાયતે વામ પક્ષતામ. હે કૃષ્ણ, ગાયો ચરાવા તું વનમાં ગયો હો ને તારું દર્શન ન થાય ને, એક ત્રુટિ આંખનું મટકું મારીએ ને એટલી વાર પણ જો દર્શન ન થાય તો એ અમને યુગ જેવડી લાગે છે, ત્રુટિ પણ. અતિ કૃષ્ણ ભગવાન સાથે પ્રેમથી જોડાયેલી ગોપીઓનું દશમ સ્કંધની અંદર નિરૂપણ કર્યું છે. મુખ્ય પ્રાણ એ છે કે એક તો મનુષ્યાકૃતિ ધારણ કરીને આવેલા ભગવાન ગમે તેવી લીલા કરે, ગમે તેવા ચરિત્રો કરે, છતાં પણ કૃષ્ણ ભગવાન વિશે ગોપીઓને ક્યારેય બીજો સંકલ્પ થયો નથી. એક તો ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ કેળવવી અને ભગવાન સાથે દેશકાળના ગમે તેવા પરિસ્થિતિઓ અને બંધનો કે સમયની અંદર પણ પ્રીતિને કંઈ નુકસાન ન થાય, ઝાંખી ન પડે, એને ઘસારો ન લાગે એવી ભગવાનમાં પ્રીતિ કરવી એ ગોપીઓનું એક આદર્શ જીવન છે. સંસારના સંબંધથી એકબીજા જોડાયા હોય તો એમાં આવી પ્રીતિ હશે? લગ્ન કર્યા હોય શરૂઆતના જે 2-3 વર્ષ હોય, હવે તો એ લાંબુ પડે. શરૂઆતના વર્ષોમાં જેવું હેતપ્રીત હોય એવું 8-10 વર્ષે રહેવાનું કાંઈ નહીં. હાલો 50, 40, 45 પહોંચ્યા એવું છે. હવે કેમ ક્ષીણ થાય છે? હમણાં એક ભાઈ મને કહેતા હતા કે એક ભાઈના લગ્ન થયા અને બીજે દિવસે છૂટાછેડા કર્યા. હવે કલાકમાં એવરેજ ગણતરી કરો ખર્ચની, તો 1 કલાક કેટલાની પડે એમ? સ્વાર્થ પ્રેરિત કે આસક્તિ પ્રેરિત કોઈ પ્રીતિ કે સંબંધ હોય એ શાશ્વત ટકતો નથી. કારણ કે કામના કે સ્વાર્થ છે ને એ તો સમય ઉપર જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી, પછી ઓલું પૂરું થઈ જાય. અને આખો આ સંસાર છે ને, જેમ શરીર છે એ ઓક્સિજનથી ચાલે કે નહીં? શરીરને ટકાવવા માટે શું જરૂર? એનું અસ્તિત્વ ક્યાં સુધી? ઓક્સિજન ચાલતો હોય ત્યાં સુધી. ગાડી તમે ચલાવતા હોય એ ચાલે ક્યાં સુધી? અંદર પેટ્રોલ હોય ત્યાં સુધી. કોઈ પણ આ ઇલેક્ટ્રિક સોર્સ આવતો હોય તેની અંદર પાવર ચાલતો હોય ત્યાં સુધી. એમ આખો આ સંસાર એ ચાલે છે ક્યાં સુધી? એનો ઓક્સિજન કયો, એનું પેટ્રોલ કયું, એનો પાવર કયો? આખો સંસાર છે ને એ સ્વાર્થના પેટ્રોલથી ને ઓક્સિજનથી ચાલે છે. કપડું આપણે પહેર્યું હોય, એક તાણો હોય ને બીજો વાણો હોય કે નહીં? એમ આખો સંસાર રૂપી આ ચાદર છે ને એ તાણા અને વાણા, સ્વાર્થનો તાણો અને વાસનાનો વાણો એનાથી વણાયેલી છે. 2 માંથી એકને તમે ખેંચી લ્યો એટલે એનું મૂળ અસ્તિત્વ નાશ પામે. દરેક વ્યક્તિ આજે એકાબીજાને પ્રેમ કરે છે, વ્યવહાર રાખે છે, આવે જાય છે, તો એ કંઈક ને કંઈક અંદર અનન્ય ભાવે મહાત્મા જ્ઞાને યુક્ત ભક્તિ છે એમ ન માની લેવું. મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં. મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં.
અહીં તો લોકોના દિલમાં પણ દિમાગ હોય છે, હૃદયમાં છે ને બુદ્ધિ કામ કરતી હોય કે આની સાથે એટલો સંબંધ રાખીએ, આવરો જાવરો રાખીએ તો સમય ઉપર 2, 4, 5, 6 મહિને હમણાં પ્રસંગ આવે છે ને એટલે પાછા ઉછીના જરૂર પડશે તો લેવા જવા હે, કામ આવશે. આગમ બુદ્ધિ જેની હોય તો એ પછી ઓળખી જાય કે આ 6 મહિના પછી શું કરવાના છે, એટલે ચેતીને ચલાય. ચોમાસાનો સમય હતો, ખેડૂતે ખેતરમાં ભીંડો વાવેલો, એટલે ગામડું ગામ હોય એટલે ખેડૂતોને સારા મોડા વરસ થાય તો ગામમાં એકાદા વેપારી શેઠ હોય ને તે રૂપિયા ઉછીના વ્યાજે એ રીતે આપતા હોય. એટલે ખેડૂતે ભીંડાની ઠેલી ભરી અને દુકાને શેઠ બાપાને દેવાઈ ગયો. 9-10 વાગ્યાનો સમય થયો છે એટલે શેઠાણીને એ વળી ક્યાંક દુકાને આવેલા, બાજુમાં જ ઘર, સરસ મજાનો કૂણો કૂણો ભીંડો જોઈ અને શેઠાણી મળ્યા છીંગું હાથમાં લેવા અને કે લાવો હજી ટાણું છે તો હું ભીંડાનું શાક બનાવ્યું, આ પટેલ દઈ ગયા છે. ત્યારે ઓલા શેઠ બાપાએ કીધું કે ના ના, આપણે ભીંડો નથી ખાવો, એ નથી બનાવવું શાક. અરે પણ આવો સરસ તાજો છે, કૂણો છે, હજી ટાણું છે, બધું સાચું, પણ ભીંડો સારો નહીં, વાયડો પડે ગઈ. શેઠ બાપાએ શું કીધું? એ ભીંડો વાયડો પડે. શેઠાણી આજ્ઞાંકિક હશે એટલે બહુ આગ્રહ ન રાખ્યો, શાક ન કર્યું. બીજે દિવસે પેલો ખેડૂત આવ્યો અને કીધું કે શેઠ બાપા જૂનો સમય એટલે કે 200 રૂપિયાની જરૂર છે. શેઠ બાપા કે જો તારો ભીંડો છે ને એ જો એમનેમ પીડ્યો છે, ઉપાડ. તારો ભીંડો છે ને એ જો એમનેમ પીડ્યો લઈ જા. ત્યારે ઓલા શેઠાણીને ખબર પડી કે હવે આ કેમ વાયડો પડે. એમ સ્વાર્થ હોય તો જ ચેષ્ટા કરે, તો જ ક્રિયા કરે, એ આ સંસારની વાસ્તવિકતા છે. અને જો એમાં કંઈ પોતાનો મતલબ સરતો ન હોય, એટલે તો વેદાંતની અંદર એવું લખ્યું કે આત્મનઃ કામાય પતિર પ્રિયો ભવતી, આત્મનઃ કામાય પત્ની પ્રિયા ભવતી. પતિ પત્નીને હોય, પિતા પુત્રને હોય, એકાબીજા જ્યાં જ્યાં સંસારના સંબંધો છે એ કંઈક ને કંઈક પૂર્વાપરના સ્વાર્થ અને મતલબને કેન્દ્ર સ્થાને રાખીને જ ચાલતા હોય છે. ગોપીઓની શ્રી કૃષ્ણ ભગવાન સાથેની પ્રીતિ દેખાય સાંસારિક, પણ એ પ્રીતિ એવી ન હતી, વિશુદ્ધ હતી, કોઈ પણ પ્રકારની કામના રહી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ જીવને, ભગવાનને, સાધુને, જે જીવને હેત કરે છે ને એવું તે કોને આવડે છે, અને છતાંય જીવને સમજાતું નથી. આજે પોતાનો એકનો એક દીકરો હોય, પેટે પાટા બાંધીને એને મોટો કર્યો હોય, ભણાવ્યો હોય, સમય ઉપર જે જે ખર્ચા કરવા માટે જરૂરી હોય એટલા ખર્ચા કર્યા હોય, વાપરવા માટે આપ્યા હોય, વ્યાજે લીધા હોય, બાઇક માગે તો એને બાઇક લઈ દે, મોબાઈલ માગે તો એને મોબાઈલ આપે, પહોંચ ન હોય પોતે થીંગડાવાળા ફાટલા કપડાં પહેરે, પેલો નવા મગાય તો એવા લઈ આવીને આપે. બધું જ કર્યું હોય, એકનો એક હોય ને છતાંય લગ્ન કરે અને વરસ દિવસ ન થાય ત્યાં શું કરે? નોખું થવું છે. ભાઈ તું એક જ છો ને બીજો ત્રીજો કોઈ છે નહીં, તો કોને જ નોખું થવાનું? ત્યારે એ પિતાનો અંતરાત્મા શું કહેતો હોય? સ્વાર્થ વિના એક પાણીનો ગ્લાસ કોઈ પાવા તૈયાર ન થતો હોય, આજ્ઞા માનવા તૈયાર ન થતો હોય, કીધું કરતો ન હોય, સાથે રહેવા ઈચ્છતો ન હોય,
ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે કે આ ભગવાનને અને સાધુને જે જીવ સાથે હેત કરતા આવડે છે એવું તે કોને આવડે છે? ગુણાતીતાનંદ સ્વામીનું સંસારનું એક વાસ્તવિક દર્શન હતું. એમ સંસારની વાસ્તવિકતાના વિષય ઉપર જો કોઈએ પીએચડી કરેલું હોય ને તો ગુણાતીતાનંદ સ્વામી. એણે જે વાતો લખી છે ને એ સ્વામિનારાયણ ભગવાનની વાસ્તવિકતા અને આ સંસારની વાસ્તવિકતા એની ઉપર લખેલો થીસીસ છે. કોઈ પણ ડોક્ટર કે પીએચડી થાય એટલે શું કરે? થીસીસ લખવો પડે ને. અટાણની પીએચડીની ડિગ્રી લેનારો હોય ને કોઈ એક ટોપિક કે સબ્જેક્ટ ઉપર થીસીસ લખે તો એને એક ગાઈડની જરૂર પડે. ગુણાતીતાનંદ સ્વામીમાં વિશેષતા એ હતી કે ગાઈડ વિના એને આ બધી ગાઈડ લખી. એમ અને એક સાથે 2 થીસીસ લખ્યા. એક તો ભગવાન તત્વ કેવું છે અને સ્વામિનારાયણ ભગવાન કોણ છે, કેવા છે, બીજા જેવા નથી. અને બીજું આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે એનું નિરૂપણ કર્યું છે. ભગવાનના સાધુ હોય, આજે તમે સારા એ કુટુંબ પરિવારથી માંડીને તમે જુઓ, સ્વાર્થ વિના પોતાનો એકનો એક દીકરો હોય તો એ વ્યવહાર રાખે નહીં, જવાબ આપે, કામ કરીને આપે નહીં. તો તટસ્થ ભાવે આપણે વિચારીએ કે આ સાધુને આપણી પાસે શું જોઈએ, અને છતાંય હકીકતમાં આપણે એમ માનીએ કે આપણે સાધુ કે એમ કરીએ છીએ, પણ આપણાથી 1000 ગણું એ આપણું રાખતા હોય ત્યારે આપણો સત્સંગ રહેતો હોય, આપણો હરખો રંગ રહેતો હોય. કોઈક જ એવા બળભાગી આત્મા હોય કે એને સાધુને એને રાખવાનો પડતા હોય. એ અધ્યાત્મની પરિપક્વતા છે. સમજદારીનું એ શ્રેષ્ઠ પરિણામ છે કે સત્સંગને માટે વ્યવહારને ખાતર કોઈ દિવસ કોઈ પણ પ્રકારની ભગવાન કે પોતાના ગુરુ કે સાધુ પાસેથી કોઈ અપેક્ષા રાખે જ નહીં. અને આવી કામના રહિત જે સેવા કરે, જે ભક્તિ કરે છે, જે સમર્પણ કરે છે ને, એની તોલે આ દુનિયામાં બીજી કોઈ કિંમતી વસ્તુ છે જ નહીં. અને એ સુરક્ષિત પ્રીતિનો માર્ગ છે, એ સેફ સમર્પણ છે. ગમે તેવા વિપરીત દેશકાળ કે સંજોગોમાં એ વ્યક્તિની પ્રીતિ ક્યારે ઝાંખી ન પડે, એનો રંગ બદલે નહીં, એને દેશકાળના બંધનો ક્યારેય નડે નહીં, એને સંઘની અસર ક્યારેય થાય નહીં. કારણ કે એમણે જે સમર્પણ કર્યું છે એ કોઈ કામના પ્રેરિત નથી. ગોપીઓએ જે શ્રી કૃષ્ણ ભગવાન સાથે પ્રીતિ કરી હતી એ આ પ્રકારની પ્રીતિ હતી. સ્વામિનારાયણ ભગવાન અહીંયા 10મ સ્કંદનો પાઠ નિરંતર કરવો અથવા તો વર્ષો વર્ષ કરવો એવું કહે છે. એનું કારણ શું છે? કે એક આદર્શ નક્કી હોવો જોઈએ. ભક્તિ માર્ગે ચાલ્યા છે હર કોઈ સાધક, એને પોતાનું એક રોલ મોડેલ નજર સામે હોય. એક શિલ્પી સુંદર મજાનું શિલ્પ કંડારતો હોય, એક ચિત્રકાર એક સુંદર મજાનું ચિત્ર બનાવતો હોય, તો એકાકાર બનીને જે એને બનાવવાનું હોય ને એને જોવે અને પાછો અહીંયા કંડારે, જોવે અને પાછો એને કંડારે. કંડારતી વખતે અતિ નજીક હોય પણ વાસ્તવિક દર્શન અને સુંદર એને સ્વરૂપ આબેહૂબ આપવા માટે એ ઘણી વખત પોતાની કૃતિને દૂરથી જોવે કે આ નજીકથી તો સારું લાગે છે પણ છેટેથી કેવું લાગશે. કંડારતો હોય ત્યારે નજીકથી, પણ વાસ્તવિક દર્શન માટે ક્યારેક ક્યારેક શું કરે? દૂર જઈને પાછો એને જોવે, અને એમાં પાછું કંઈક પરિવર્તનની જરૂરિયાત હોય તો પાછું એમાં ફેરફાર કરે. એમ ભગવાન સાથે પ્રીતિ કરનારા ભક્ત હોય તો આવી નિષ્કામ ભાવે ભગવાનમાં પ્રીતિ કરે
ભગવાન પ્રત્યે નિર્દોષ બુદ્ધિ રાખે, ભગવાનના સંત પ્રત્યે પણ એવી પ્રીતિ ને એવી બુદ્ધિ રાખે. આવું કરતા કરતા આજુબાજુમાં ક્યારેક ક્યારેક પોતાને પૂરો ન માની લેતા આજુબાજુના લોકો એને પ્રમાણભૂત કરે છે કે આ માર્ગે ચાલેલા કે એ માર્ગે પહોંચેલા એ આપણી છબીને, આપણે જે શિલ્પ આપણા વ્યક્તિત્વને કંડાર્યું છે એને સ્વીકૃત કરે છે, પ્રમાણભૂત કરે છે. બધાયના સર્ટિફિકેટની જરૂર નથી, કારણ કે આ જગતનો સ્વભાવ એવો છે કે બધુંય બધાયને અનુકૂળ હોય ને બધુંય બધાયને ગમતું હોય એવું શક્ય જ નથી. ખુદ ભગવાન રામચંદ્રજી આવ્યા, શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા, સ્વામિનારાયણ ભગવાન અવતાર ધારણ કરીને આવ્યા, તો શું બધાએ ભગવાનને સ્વીકાર્યા? અને ભગવાન જે જે કરતા હતા એ બધાયને ગમતું હતું, બધાયને માન્ય હતું? જગ જાહેર રામાયણની કથા છે કે અગ્નિ નારાયણની સાક્ષીએ સીતાજીની વિશુદ્ધિની પરીક્ષા થઈ અને અયોધ્યામાં પરત આવ્યા, તો એ કોણ બોલ્યો? બોલો તો ખરા. વાસ્તવિકતાનો સ્વીકાર અને ગમે એવી પ્રમાણભૂતતા આપે તોય. ત્યારે અવતાર ચરિત્રો કે મહાપુરુષોના જીવનમાંથી સાધક હોય એમણે એક પ્રેરણા એ પણ લેવા જેવી કે આ જગતને રાજી કરવા માટે બહુ મથવું નહીં, અને દુનિયાના બોલ ઉપર બહુ બોલવું નહીં, અને ડોલવું પણ નહીં. રાજી કરવા જેવાને રાજી કરવા. ઘણાયનો સિદ્ધાંત એવો હોય આપણે બધાને રાજી કરવા, તો એ વ્યક્તિ કોઈ દિવસ પોતાના વ્યક્તિગત જીવનનો સિદ્ધાંત ટકાવી ન શકે, કારણ કે ભગવાને નથી કરી શક્યા. એનો અર્થ એવો નથી કે જાજાન કુરાજી કરવા. સારું કરતા, સારું જીવતા અને સત્યનું અનુસરણ કરતા જે કરવું પડે એ બધું જ કરવું. બીજાને કુરાજી કે દુખી કરવાનો આપણો ઇન્ટેન્શન ન હોવો જોઈએ, સારું કરવાનો ઇન્ટેન્શન હોવો જોઈએ. બાકી અમુક રુચિ એવી હોય, અમુક જીવ એ ખાતાના હોય, તમે ગમે તેમ કરો, ગમે તેટલું કરો, છતાં પણ એ કોઈ દી રાજી થવાના જ ન હોય. એટલે રાજી કરવા જેવાને રાજી કરવાનું જે તાન રાખે. ગોપીઓએ કર્યું શું? કૃષ્ણ ભગવાન રાજી થાય, એની મરજીનું પાલન થાય એવા સતત પ્રયાસો કરતા રહ્યા. અને બીજા ગોપીઓની નિંદા કરનારા હતા તો એની ઉપર એને કઈ બહુ ધ્યાન દીધું નહીં. આદર્શ ભક્ત ભગવાનને કેવી રીતે ભજે એનું નિરૂપણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર કરેલું છે. એટલા માટે મહારાજે એવું કીધું કે આદર્શને નજર સામે રાખવા માટે, એનું કાયમને માટે સ્મરણ અને ચિંતન મનમાં રહે, એટલા માટે નિત્ય પ્રત્યે અથવા તો વર્ષમાં એકવાર આદર થકી એનો પાઠ કરવો, સાંભળવો, વાંચવો. આપણે તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો છીએ. આ આજ્ઞા આપણે પાળીએ છીએ. હાથ ઊંચો કરો જે આમાં 10મનો પાઠ વર્ષમાં એકવાર કરતા હોય. પણ તમે બધાય કરો છો, તમને ખબર નથી. શતાનંદ સ્વામી એની સ્પષ્ટતા કરી છે. મહારાજના જે આશ્રિત હોય, સત્સંગી હોય, તો એમના માટે વિશેષ કરીને મહારાજને કહેવાનો હેતુ એ છે કે જેમાં ભગવાનના ચરિત્ર હોય, ઐશ્વર્ય હોય, સામર્થ્ય હોય અને નિરૂપણ કરેલા હર કોઈ ગ્રંથ છે, તો એ ભક્તિના આદર્શો છે અને જીવાત્માના હૃદયમાં ભક્તિ પ્રગટાવવાના એ માધ્યમો છે. એટલે સંપ્રદાયના સિદ્ધાંતોની દ્રઢતા માટે, ભગવાનની ભક્તિનું હૃદયમાં પ્રાગટ્ય કરવા માટે 10મ સ્કંધની માફક જ
સંપ્રદાયના જે ગ્રંથો છે, સત્સંગી જીવન હોય, ભક્ત ચિંતામણી હોય, હરિલીલામૃત હોય, હરિલીલા કલ્પતરુ, આ બધા જ જે સાંપ્રદાયિક ગ્રંથો છે એ નંદ સંતોએ ભક્તિ પ્રાગટ્ય માટે અને આદર્શોનું નિરૂપણ કરવા માટેના પ્રમાણભૂત ગ્રંથો એ સંપ્રદાયની અંદર આપેલા છે. અને એ ગ્રંથોની પારાયણ કરવી, એ ગ્રંથોનું પાઠ કરવો, વાંચન કરવું, તો જે હેતુ માટે મહારાજે દશમનું નિરૂપણ કર્યું છે, એક સાર્વજનિક સિદ્ધાંતની રીતે કે સમાજની અંદર જે પ્રસિદ્ધ ગ્રંથ છે ભક્તિ માટેનો, એનું નામાભિધાન કરીને મહારાજે અહીંયા દશમનું નિરૂપણ કરેલું છે. સદગ્રંથોનું શ્રવણ અને વાંચન વિશેષ કરીને સતાનંદ સ્વામી એમ કહે કે આદરપૂર્વક કરવું. આદરાત એટલે શ્રદ્ધાપૂર્વક કરવું. કેવળ નિયમથી કરીએ પણ એના પ્રત્યેની આપણી ભક્તિ એ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. અને શ્રદ્ધા વગર જે કાંઈ કરવામાં આવે તો એ કંઈ ફળીભૂત થતું નથી. એટલે કોઈ પણ અનુષ્ઠાન કરીએ, પાઠ કરીએ તો એમાં શ્રદ્ધા અને મહિમા એનો પ્રાણ છે. શ્રદ્ધા બે પ્રકારની શાસ્ત્રોમાં બતાવેલી છે. એક તો પોતાના ઈષ્ટદેવ ભગવાનમાં ભગવાનપણાની શ્રદ્ધા હોવી જોઈએ, અને બીજું પોતાના ઈષ્ટદેવ તથા એમના જે સત્શાસ્ત્રો છે એના વચનમાં શ્રદ્ધા હોવી જોઈએ, એમાં જે નિરૂપણ કરેલું છે. ઘણી વખત જે નાસ્તિક હોય, વધુ પડતા અત્યારના બુદ્ધિજીવી કહેવાતા હોય, તો એ લોકો એવું કહેતા હોય એમ કે આ બધી જે કથાઓ લખી છે ને એ તો એક અત્યારના કેમ નોવેલ લખ્યા હોય એની રીતે બધી આ કલ્પનાઓ કરીને લખી છે. આવી કલ્પનાઓ એ કોઈ લખવાનો હેતુ નથી, આ બધી વાસ્તવિકતા છે. ભગવાનના જે ચરિત્ર પ્રસંગો આ બધા લખેલા છે, તો કોઈ એક અત્યારનો લેખક હોય એ ખૂણામાં બેસીને પોતાની મનગઢંત કલ્પનાઓને વળી નોવેલ વગેરે લખતા હોય એવું છે? એવું નથી. સત્શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. ઘણા એમ કહેતા હોય કે એ થઈ ગયું થયું એ આપણને ક્યાં ખબર છે, એને તારો લખી નાખ્યું, એની સાબિતી શું? તો બધી વાસ્તવિકતા કાંઈ સાબિતી દ્વારા પ્રમાણભૂત કરી શકાય એવી હોય છે ખરી? મહારાજે એટલે તો કીધું કે આ સંસારની અંદર આ પતિ, આ પત્ની, આ પુત્ર, પુત્રી, આ બધાના જે સંબંધ અને વ્યવહારો છે એ પ્રવર્તન ક્યાંથી થયેલું છે? તો શાસ્ત્રમાંથી થયેલું છે. ને શાસ્ત્રનો ઇનકાર કરે, શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, શાસ્ત્રનો વિશ્વાસ નથી, અને એની પ્રમાણભૂતતા માગે છે, તો આ પિતા અને પુત્ર એનો સંબંધ આવો હોવો જોઈએ, માતા અને પિતાનો સંબંધ આવો હોવો જોઈએ, પતિ અને પત્નીનો સંબંધ આવો હોવો જોઈએ. મહારાજ કે સ્ત્રી જાતિ તો ઘણી છે, પણ છતાંય વ્યવહારમાં ભેદ છે કે નહીં? તો એ ભેદ અને આ એકબીજાના સંબંધનું નિરૂપણ ક્યાંથી થયું છે? તો એની પ્રમાણભૂતતા શું? અને છતાંય શા માટે એવી રીતે રહે છે? જે કાંઈ આ લોકાચાર સમાજની અંદર પ્રવર્તેલો છે એના પ્રવર્તક એ શાસ્ત્રકારો છે. તો એ જ શાસ્ત્રો સમાજ ધર્મ, પિતાનો ધર્મ, પત્નીનો ધર્મ, પુત્રનો ધર્મ, એનું નિરૂપણ કરે ને એનો જો સ્વીકાર કરે તો એ જ શાસ્ત્ર પાછું પરમ તત્વનું નિરૂપણ કરે છે, એ જ ભગવાનનું નિરૂપણ કરે છે, એ જ મોક્ષના સાધનોનું નિરૂપણ કરે છે. તો એમાં કેમ શ્રદ્ધા નથી? આ તો બાજરાનો રોટલો ખાતો હોય ને એમ કે બાજરા જેવું કોઈ અસ્તિત્વ જ નથી, મને માયનામાં આવતું નથી, પણ તું ખાસો એ હું એ તો જો. શાસ્ત્રોની અંદર શ્રદ્ધા એ આસ્તિકતા છે, અને એ આસ્તિકતાનો પાયો ન હોય તો એ ક્યારેય મુક્તિનો અધિકારી બની શકતો નથી. એટલે શ્રદ્ધા અને વિશ્વાસના પાયા ઉપર ઉભેલી આ અધ્યાત્મની ઇમારત છે. જે વ્યાસજી કે તુલસીદાસજી હોય કે જે મહાપુરુષો થયા, એમણે જે મોક્ષ માટેના સિદ્ધાંતો આપ્યા, શાસ્ત્રો આપ્યા, એની રચનાઓ કરી છે, તો એ કોઈ પોતાના સ્વાર્થ પ્રેરિત છે?
એને શું કાંઈ આપણી પાસેથી જોઈતું હતું? કોઈ પણ પ્રકારની કામના રહિત, કોઈ પણ પ્રકારની ઈચ્છા રહિત, કેવલ લોક કલ્યાણને માટે એમણે જે સિદ્ધાંતો આપ્યા, એમણે જે શાસ્ત્રો લખ્યા, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, વન પર્વતની અંદર રહીને, ગુફાઓમાં રહી, સાધનાઓ કરી, આત્મ સાક્ષાત્કાર કરી, ભગવત સાક્ષાત્કાર કરીને એ મહાપુરુષોએ લોક કલ્યાણ માટે, શ્રેય માટે જે આ બધા સિદ્ધાંતો આપ્યા, એની રચનાઓ કરી. વિચાર તો કરીએ, ખરેલા વૃક્ષ ઉપરથી નીચે પડેલા ફળ ખાઈને, વહેતા નિઝરણાઓમાંથી ખોબે પાણી પીને, સૂકા પાંદડા ખાઈને એ મહાપુરુષોએ આ પરોપકાર કર્યા છે. અત્યારની જેવા કોમ્પ્યુટર ને પ્રિન્ટિંગ પ્રેસ નહોતા. એને શું જોઈતું હતું? કોઈ સ્વાર્થ હતો કે દુનિયામાં અમારી નામના અને કીર્તિ થાય ને અમે ન હોઈએ તો અમારી કથાઓ થયા કરે? તુલસીદાસજી એવું લખ્યું કે હું આ રામના ગુણ ગાઉં છું એ કોઈ જગતની પ્રસિદ્ધિ માટે નહીં, એક જ કે આ રામ તત્વ કેવું છે એ મને ઓળખાયું છે એટલે હું એના ગુણ ગાઉં છું. મારી કૃતાર્થતા અને મારી ધન્યતા માટે છે. વ્યાસજીએ ભાગવત ગ્રંથની રચના કરી તો હેતુ તો એ જ હતો કે હું આ પરમાત્માના એવા ગુણ ગાવ, ભક્તિનું નિરૂપણ કરું, તો મારા હૃદયમાં પરમ શાંતિનો અનુભવ થાય. સ્વાંતઃ કામાય સર્વહિતાય. એ મહાપુરુષોના હેતુ એવા હતા કે અમે અમારું પહેલા કરીએ, પણ અમારું એવી રીતે કરીએ કે એમાં અનેકનું થઈ જતું હોય. અને એવા જીવાત્માઓ ઉપર, જગતના જીવોના ઉપકાર માટે, એના શ્રેય માટે, કલ્યાણને માટે એ મહાપુરુષોએ આ બધા ગ્રંથોની રચનાઓ કરી છે. કોઈ પોતાની નામના કીર્તિ વધે એટલા માટે નહીં, દુનિયા એને ઓળખે એટલા માટે નહીં. એણે તો આ જગતનું વાસ્તવિક સ્વરૂપ જોઈ લીધું હતું, પણ એના દિલમાં એમ હતું કે અમે કાંઈક એવી રીત આપીએ, સિદ્ધાંતો આપીએ, ભગવાનની ભક્તિ કરવાનું સુંદર પ્રતિપાદન કરીએ, તો એ માર્ગે ચાલીને જીવાત્મા અમને જે મળ્યું છે ને એને મળે, અમે જે પામ્યા છે ને એ પણ પામે. અને પામવા જેવા પરમાત્મા એ છે એનું એણે નિરૂપણ કર્યું છે. એટલે શાસ્ત્રોની અંદર જે શંકા કરવી એ નાસ્તિકતા છે. ઘણા એમ કહેતા હોય ને, જમપુરીનું વર્ણન આવે, શ્રીમદ ભાગવતની અંદર 3 વખત કર્યું છે વર્ણન. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કથા સંભળાવી ગંગા કિનારે, તો ત્યાં નરકના કુંડનું વર્ણન કરવાની શું જરૂર? પરીક્ષિતને શું એમાં મોકલવો તો? બ્રહ્માંડ અને આ જગતની ઉત્પત્તિનું નિરૂપણ 3 વખત કરેલું છે કે આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, અને એ પાછું ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું, ભગવાનમાં મન કેવી રીતે રાખવું, એનું નિરૂપણ કરતા કરતા આ સૃષ્ટિ સર્ગ કઈ રીતે સર્જન થયો ને એનું નિરૂપણ કર્યું છે. તો આ સૃષ્ટિનો વિસ્તાર, ઉત્પત્તિ, એ જે માણસને 7 દિવસમાં મરવાનું હોય અને ઘડીઓ ગણાતી હોય, ત્યાં આપણને કોઈક આવું ખોલે તો આપણે શું કહીએ કે ભાઈ એ પડી મૂકો નહીં, મારે હવે જે કરવાનું છે એ કરો જલ્દી. પરીક્ષિત એવું ન બોલ્યા. સૃષ્ટિના સર્ગ દ્વારા બ્રહ્માંડોની ઉત્પત્તિનો ક્રમિક વિકાસ બતાવીને આ પરમ તત્વ, એનું સર્જન કરનારા પરમાત્મા છે ને એનું ધ્યાન તું કર, કે એનો વૈભવ તું જોઈ લે, એનો મહિમા તું જોઈ લે, અને એ પરમ તત્વમાં હું તને જોડાવાનું કહું છું, એની શરણાગતિ તને સ્વીકારવાનું હું નિરૂપણ કરું છું. અને આ માર્ગે જે ચાલતો નથી, જે પરમ તત્વનું શરણ સ્વીકારતો નથી,
જેને સત્શાસ્ત્ર કે મહાપુરુષોની પરંપરા કે એમની કૃતિઓ શાસ્ત્રો વગેરેમાં શ્રદ્ધા અને વિશ્વાસ નથી, તો એ કરેલા કર્મના ફળ સ્વરૂપે આ નરક યાતનાઓના કુંડનું હું તને વર્ણન કરું છું. એ એનો અધિકારી છે. અને જે શરણાગત છે અને પરમ તત્વમાં જે પ્રીતિ કરનાર છે ને, તે કાળના મસ્તક ઉપર પગ મૂકીને મારા ધામને પામે છે, પરમ તત્વને પામે છે, એવું વચન દેનાર સ્વયં ભગવાન છે. અને ત્યારે છેલ્લે ભાગવતની કથા પૂર્ણ થઈને ત્યારે પરીક્ષિત રાજા એવું બોલ્યા, કૃતોસ્મી ધન્યોસ્મી, હું કૃતાર્થ થયો છું ને હું ધન્ય થયો છું. કાળ આવે એ પહેલા કાળના મસ્તક ઉપર પગ મૂકી અને ભગવાનસિંહ સાથે પરીક્ષિત રાજા ગયા છે. જીવન જીતવાની આ કળા બતાવી છે, જીવવાની તો બતાવી એમ. ત્યારે એ મહાપુરુષોએ જે ભગવાન તત્વનું નિરૂપણ કર્યું કે એણે જે જે સુખ દુઃખના વર્ણનો કર્યા છે, એ કોઈ જીવાત્માને ખાલી એક કાલ્પનિક કથાઓ જેમ નિરૂપણ કરી હોય. નાના છોકરો રડતો હોય ને એની મા એમ કે તારો બાપ બાઘડો આવ્યો, એ વાસ્તવિક હોય તો ભલે હોય, પણ બાઘડા નામનું કોઈ પ્રાણી છે? એની જેમાં જમપુરીના નરકના કુંડનું વર્ણન છે તે એવું બાઘડા જેવું નથી. ઘણા એમ કહેતા હોય ને ત્યાં તેલના કડાયામાં તળે ને પછી જમના દૂતો ખાય તો પાછું કે હું ત્યાં ઓઇલ મિલ હશે, ફેક્ટરીઓ, મગફળી વવાતી હશે, તો જ તેલ હોય ને, નકર ક્યાંથી કાઢતા હોય. એ ત્યાં જાવતી જોજો કેવું હોય એ બધું. એમ અટાણે તો કેમ વર્ણન કરવું. શાસ્ત્રોમાં શ્રદ્ધા અને વિશ્વાસ એ અધ્યાત્મની ઇમારતનો પાયો છે. અને લૌકિક અને સાંસારિક જે કાંઈ રીત રિવાજો એનું પ્રવર્તન થયું છે એ પણ શાસ્ત્રમાંથી થયું છે. અને લોકાચાર પણ એ પ્રમાણે ચાલે છે. એવી રીતે ભગવત પ્રાપ્તિ કે એના સાધનો જે કાંઈ નિરૂપણ કરવામાં આવ્યા છે એ પણ આવી રીતે જ શાસ્ત્રોને આધારે જ એનું પ્રવર્તન કે પ્રતિપાદન કરવામાં આવેલું છે. એટલા માટે મહારાજે અહીંયા એક ભક્તિ માર્ગના સાધક હોય, ભક્ત હોય, તેમના ઉત્તમ આદર્શનું નિરૂપણ કરવા માટે સત્શાસ્ત્રો, એમાંય ખાસ કરીને ભગવાનના જે ચરિત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું હોય એવા ચરિત્રો દ્વારા ભગવાનની ભક્તિ હૃદયમાં પ્રગટે છે. અને જેને જેને એવી હૃદયમાં ભક્તિ પ્રગટી છે એવા આદર્શોનું કાયમને માટે સ્મરણ અને ચિંતવન રહે, એટલા માટે મહારાજે દશમ સ્કંધનો પાઠ કરવાનું પ્રતિપાદન કર્યું છે. વાંચવો જોઈએ. સત્સંગી હોય તો એ ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથોના પાઠ કરતા હોય તો આપણા માટે, સત્સંગીઓને માટે ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથો છે ને એ દશમ સ્કંધ છે. મહિમાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક જરૂર એનો વર્ષમાં એકાદ વખત પાઠ થાય તો મહારાજ રાજી થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.